ફેબ્રિકેશન એન્ડ ટેકનોલોજીમાં ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વેલ્ડિંગ પોઝિશન્સ જોઈ હતી, જે હતી ફ્લેટ પોઝિશન, હોરિઝોન્ટલ પોઝિશન, વર્ટિકલ પોઝિશન, ઓવરહેડ પોઝિશન. એ જ રીતે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વેલ્ડિંગ ડાયરેક્શનમાં જોયું કે બેકવર્ડ અને ફોરહેન્ડ, ફોરવર્ડ, બેકવર્ડ, તમે એને ફોરહેન્ડ અને બેકહેન્ડ પણ કહી શકો છો. તો એ પણ આપણે ચર્ચા કરી હતી, વોટ ઇઝ વેલ્ડિંગ ડાયરેક્શન. નેક્સ્ટ સેમ એક ટોપિક છે કે વેલ્ડિંગ જોઈન્ટ, એટલે વેલ્ડેડ જોઈન્ટ. વોટ ઇઝ વેલ્ડેડ જોઈન્ટ? વેલ્ડિંગ એટલે જોયું કે ઇઝ એન એફિશિયન્ટ મેથડ ઓફ મેકિંગ પરમનન્ટ જોઈન્ટ બિટવીન ટુ ઓર મોર મેટલ. એને આપણે વેલ્ડિંગ કહીશું. કે વેલ્ડિંગ કોને કહેવું? કે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મટીરિયલ ઓર સેઝ સેમ મટીરિયલ, એના બે પાર્ટ્સ અથવા ડિફરન્ટ મટીરિયલના બે પાર્ટ એને જોઈન્ટ કરવા માટે આપણે શું કરીએ છીએ? જે મેથડ, જે પરમનન્ટ જોઈન્ટ મેથડ યુઝ કરીએ છીએ એને વેલ્ડિંગ કહીએ છીએ. અને વેલ્ડિંગના આધારે વેલ્ડેબિલિટી જોયું હતું કે વોટ ઇઝ વેલ્ડેબિલિટી. વેલ્ડેબિલિટી એટલે બે મેટલ છે એ સેમ હોય કે અલગ અલગ હોય, એની એકબીજા સાથે આ રીતે વેલ્ડિંગથી જોડાવાની જે પ્રોપર્ટીઝ છે, એનો ગુણધર્મ છે, એને વેલ્ડેબિલિટી કહીશું. વેલ્ડેડ જોઈન્ટ એટલે આ જ બે જે પાર્ટ્સ છે કે જે સેમ મટીરિયલના બનેલા હોય કે અલગ અલગ બનેલા હોય, એને કઈ રીતે તમે જોઈન્ટ કર્યું છે, એનો જોઈન્ટ કયા પ્રકારનો છે, એના આધારે અલગ અલગ ટાઈપ્સના વેલ્ડેડ જોઈન્ટ ડિફાઇન કરેલા છે. વેલ્ડેડ જોઈન્ટ કોને કહેવાય? તો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ જોઈન્ટ ટુ બી વેલ્ડેડ વિથ ડિફરન્ટ એજ પ્રિપરેશન એન્ડ ડિફરન્ટ ડાયમેન્શન, દેટ્સ કોલ્ડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વેલ્ડ જોઈન્ટ. વેલ્ડ જોઈન્ટ કોને કહેવાય? તો કે તમે બે જે અલગ અલગ વેલ્ડ પાર્ટ્સ છે એનું વેલ્ડિંગ કરો છો, એ બે પાર્ટ્સની જે એજ છે, એની એજ પ્રિપરેશન છે, એની એજનો આકાર છે, એ કયા પ્રકારનો છે, એ જુદા જુદા પ્રકાર છે, એને વેલ્ડ જોઈન્ટ કહેવામાં આવે છે. તો એક એક કરીને આપણે આકૃતિમાં જોઈશું. ફર્સ્ટ જે છે બટ વેલ્ડ, એટલે કે બટ જોઈન્ટ આપણે કહીશું એને. બટ જોઈન્ટ કોને કહેવાય? તો કે વેન ધ પાર્ટ્સ ઓફ plate to be welded are, or say edge of the two plates are aligned on the same plane. એક સેમ પ્લેન પર અલાઇન હોય તો એને શું કહીશું? બટ વેલ્ડ. ખ્યાલ આવ્યો? એક સેમ લાઇનમાં, એટલે કે સેમ લાઇનમાં અલાઇન હોય તો એને કહીશું આપણે બટ જોઈન્ટ. સેમ એઝ વેન ધ ટુ પ્લેટ્સ are to be welded, when the edge of one plate is perpendicular to the surface of the other plate. When edge of one plate is perpendicular to the surface of the other plate. એક પ્લેટ છે, જો બંને પ્લેટ છે જેનું વેલ્ડિંગ કરવાનું છે, બંને પ્લેટ સેમ લાઇનમાં હોય તો આને આપણે બટ જોઈન્ટ કહીએ છીએ. જ્યારે એક પ્લેટ પરપેન્ડિક્યુલર છે અને એક પ્લેટ એને વર્ટિકલ ઊભી હોય તો એને આપણે ટી જોઈન્ટ કહીશું. વેન the plates to be welded with the edge of two plates overlap each other, then it is called lap joint. ખ્યાલ આવે છે? એટલે નોર્મલી જોયું કયા પ્રકારના જોઈન્ટ છે. એ જ રીતે when the edge of two plates are at right angle to each other, then it is called corner joint. જ્યારે એકબીજા સાથે રાઈટ એંગલ હોય ત્યારે અહીં ફરક સમજો તમે. અહીં આગળ એજ ઓફ વન પ્લેટ ફ્લેટ સરફેસમાં છે એન્ડ ધ અધર પ્લેટ ઇઝ રાઈટ એંગલ, બરાબર. જ્યારે અહીંયા ધ એજ ઓફ ટુ પ્લેટ આર ટુ બી રાઈટ એંગલ, then it is called corner joint. એટલે તમને પહેલાં ક્વેશ્ચન કઈ રીતે પૂછી શકાય છે કે ક્લાસિફાય ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વેલ્ડ જોઈન્ટ એન્ડ ધેર એપ્લિકેશન. ખ્યાલ આવે છે? તો પહેલાં જ જોઈ લેવાનું કે ફોલોવિંગ આર ઓર સે વેલ્ડ જોઈન્ટ ક્લાસિફાય એઝ ફોલો. ફર્સ્ટ બટ જોઈન્ટ. બટ જોઈન્ટ કોને કહેવાય? when the edge of the two plates are aligned on the same surface, then it is called butt joint. Or say when the same plane, then it is called butt joint. When the edge of one plate is flat surface but the other plate is at right angle, then it is called T joint. When the one plate or say one edge of the plate overlap to other, then it is called lap joint. And when the two plates are at right angle, then it is called corner joint. ખ્યાલ આવ્યો? બટ જોઈન્ટ, ટી જોઈન્ટ, લેપ જોઈન્ટ એન્ડ કોર્નર જોઈન્ટ. અને જોઈન્ટ કેમ મહત્વનું છે? કારણ કે તમે કયા પ્રકારનું જોઈન્ટ કરો છો
એના આધારે એનું વેલ્ડિંગ થાય છે. જેમ કે બટ જોઈન્ટ છે તો વેલ્ડિંગ એનું બટ વેલ્ડ થશે. બટ જોઈન્ટમાં તમે ફિલેટ વેલ્ડિંગ કઈ રીતે કરશો, અથવા કરશો તો આ સેમ સરફેસમાં અલાઈન રહેશે નહીં, અથવા મજબૂતાઈથી જોડાશે નહીં. એટલે તમારો જોઈન્ટ કયા પ્રકારનો છે એના આધારે અલગ અલગ વેલ્ડિંગ કરવામાં આવે છે. ટી જોઈન્ટ છે તો ફિલેટ વેલ્ડિંગ કરવામાં આવશે. ફિલેટ વેલ્ડિંગ કેમ કરવામાં આવે છે? ટી જોઈન્ટ છે એટલા માટે અહીં શક્ય છે તમે અહીં કોર્નર પર આમ કોર્નર કરીને વેલ્ડિંગ કરીને ફિલેટ વેલ્ડિંગ કરી શકો છો. સેમ એઝ લેપ જોઈન્ટ હોય તો ત્યાં પણ તમે અહીંયા આગળ ફિલેટ વેલ્ડિંગ કરી શકો છો. ખ્યાલ આવે છે? બંને બાજુ. એટલે લેપ જોઈન્ટ હોય તો એમાં પણ ફિલેટ વેલ્ડિંગ વપરાય છે. કોર્નર જોઈન્ટ હોય તો પણ તમે ફિલેટ વેલ્ડિંગ યુઝ કરી શકો છો. અહીંયા ડબલ બીવેલ, સિંગલ બીવેલ, બરાબર છે, એ ટાઈપનું પણ યુઝ થઈ શકે, પણ નોર્મલી ફિલેટ વેલ્ડિંગ બતાવેલું છે. એટલે કયા પ્રકારનો જોઈન્ટ છે એના આધારે અલગ અલગ પ્રકારના વેલ્ડ જોઈન્ટ પણ કરવામાં આવે છે. તો તમે જોઈ શકો છો 2 પ્લેટ આપેલી છે, એનું વેલ્ડિંગ કરેલું છે, બરાબર. આ જે જોઈન્ટ છે કેમ ઇન અ સેમ લાઇન છે, then it is called butt joint. When one plate is flat surface but other is a perpendicular to it, then it is called T joint. જોઈ શકો છો આ બી અહીંયા બંને રાઈટ એંગલ છે એટલા માટે આને આપણે કોર્નર જોઈન્ટ કરીશું. વેન ટી જોઈન્ટમાં શું કહીશું? વેન one plate is on the flat surface and other plate is perpendicular between or say middle of other plate, then it is called T joint. ખ્યાલ આવ્યો? ટી જોઈન્ટ, કોર્નર જોઈન્ટ. તમે તો આ રીતે પણ એક ડેફિનેશન લખી શકો છો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 2 પ્લેટની વેલ્ડિંગ કરેલું છે, જ્યારે એક પ્લેટ બીજા સાથે રાઈટ એંગલ હોય તો કોર્નર જોઈન્ટ કહેવામાં આવે છે. જ્યારે એક પ્લેટની વચ્ચે રાઈટ એંગલની બીજી પ્લેટ મૂકીને વેલ્ડિંગ કરવામાં આવે તેને કહેવામાં આવે છે ટી જોઈન્ટ. લેપ જોઈન્ટ. લેપ જોઈન્ટમાં શું છે? બટ જોઈન્ટ જોયું કે વેન ધ 2 plates are in a same surface or say same plate, then it is called butt joint. When overlap to each other, then it is called lap joint. When at the edge of the joint is to be welded, then it is called edge joint. એવું જરૂર નથી કે આ રીતે ફ્લેટ જ હોય. એજ જોઈન્ટમાં આ રીતે થોડો એંગલ 90 ડિગ્રી કરતાં ઓછો બી હોય તો પણ એને આપણે એજ જોઈન્ટ પણ કહેવામાં આવે છે. એજ જોઈન્ટ કહેવામાં આવે છે. એ જ રીતે ટી જોઈન્ટ. એટલે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ જોઈન્ટ થાય. હવે ચાલો એક એસેમ્બલી આપેલી છે, એમાં ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વેલ્ડિંગ થયેલું છે, તમે જોઈ શકો છો. તો અહીંયા આગળ જો બીવેલ વેલ્ડિંગ કે તમે જે પણ વેલ્ડિંગ કરેલું છે, બટ વેલ્ડિંગ અને બટ જોઈન્ટ કહીશું, બરાબર. કોઈ બી વેલ્ડિંગ કોઈ પણ પ્રકારનું હોય, એ ડઝન્ટ મેટર. આ જે છે ટી જોઈન્ટ છે, આ ટી જોઈન્ટ છે દેખાય છે તમને, અને આકડી કોર્નર જોઈન્ટ છે, આ જે છે લેપ જોઈન્ટ કહેવામાં આવે છે. એટલે એક જ આકૃતિમાં બધા જ પ્રકારના જે જોઈન્ટ છે એ બતાવેલા છે. હા, તો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ જોઈન્ટ. હવે ક્યારેક એવું પૂછાય છે કે કોર્નર જોઈન્ટ 3 માર્ક્સમાં પૂછાય છે કે એક્સપ્લેન કોર્નર જોઈન્ટ with description, then it is called 3 marks question in which we have to only cover corner joint, not butt joint, not lap joint. એટલે કોર્નર જોઈન્ટ એક અલગથી પણ પૂછાય છે, તો એ પણ તમને આવડવું જોઈએ કે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કોર્નર જોઈન્ટ કયા કયા છે. કોર્નર જોઈન્ટ કોને કહેવો? The fillet weld requiring no groove preparation is one of the most commonly used weld in machine design. મોટા ભાગે જે યુઝ થાય છે એ કોર્નર જોઈન્ટ યુઝ થાય છે. કોર્નર જોઈન્ટ ઘણા પ્રકારના હોય છે, નો ડાઉટ. પરપેન્ડિક્યુલર તમે કહી દીધું, પણ એનું જોઈન્ટ કયા પ્રકારના હોય છે એ પણ ઘણા અલગ અલગ ટાઈપ્સના હોય છે. તો જોઈશું આકૃતિમાં. પહેલું જે છે એ જોઈ શકો છો તમે, આ જે એ છે એ શું બતાવે છે? કોર્નર ટુ કોર્નર જોઈન્ટ. તો કોર્નર ટુ કોર્નર જોઈન્ટ એઝ ઇન એ આકૃતિમાં દર્શાવવા પ્રમાણે ડિફિકલ્ટ ટુ એસેમ્બલ બીકોઝ નાઇધર પ્લેટ કેન બી સપોર્ટેડ બાય અધર. અહીં જુઓ, જે નીચેની પ્લેટ છે એની ઉપરની પ્લેટ વચ્ચે માઇનર સપોર્ટ છે, તો એ થશે કોર્નર ટુ કોર્નર જોઈન્ટ. ડિફિકલ્ટ ટુ એસેમ્બલ બીકોઝ નાઇધર પ્લેટ કેન બી સપોર્ટેડ બાય ધ અધર. A small electrode with low welding current must be used to that the first welding pass does not burn throughout. એટલે સ્મોલ ઇલેક્ટ્રોડ વિથ લો વેલ્ડિંગ કરંટ હોય, મસ્ટ બી યુઝ, એના માટે યુઝ કરવામાં આવે છે. ધ ફર્સ્ટ વેલ્ડિંગ પાસ, પહેલા વેલ્ડિંગ પાસ માટે, નોટ બર્ન થ્રુ આઉટ, એન્ડ ધ જોઈન્ટ રિક્વાયર્સ અ લાર્જ અમાઉન્ટ ઓફ મેટલ. ફિલર મેટલની વધારે જરૂર પડે છે એ જોઈન્ટમાં. એ જ રીતે ધ કોર્નર જોઈન્ટ શોન ઇન બી ઇઝી ટુ એસેમ્બલ, does not burn throughout and require just half the amount of the weld metal as the joint A.
કારણ કે અહીંયા આગળ જોઈ શકો છો તમે થોડો સપોર્ટ બી મળે છે અને વેલ્ડ મેટરની પણ ઓછી જરૂર પડશે. ખ્યાલ આવ્યો? એટલે એ ટાઈપનો વેલ્ડ જોઈન્ટ પણ હોય છે. સીમાં જોઈ શકો છો તમે કે ટોટલ જે સપોર્ટ બી મળી રહે છે અને આપણે જે વેલ્ડિંગ કરવાનું છે using half the weld size but placing two weld, one outside and one other side, then it is called other corner joint C type. જે જોઈ શકો છો આપણે કે ઇનસાઇડ સીમાં કઈ રીતે જોવા મળે છે. નેક્સ્ટ જે છે ડી, જેમાં આપણે ગ્રુવ પાડીને પછી વેલ્ડિંગ કરવાનું છે. એ તમે જે ટાઈપ કે બીવેલ ટાઈપ કે સિંગલ બીવેલ ડબલ બીવેલ તમારે જે પ્રમાણેની પણ આપવું હોય. ખ્યાલ આવે? એ જ રીતે એમાં જોઈ શકો છો તમે એમાં ડીપર જોઈન્ટ માટે કઈ રીતનું પેનેટ્રેશન વધુ રહે એના માટે જોગવાઈ કરેલી છે. એટલે બીવેલિંગ જ કહેવાય વન ટાઈપ ઓફ, અને ઘણા બધાના બીવેલ વેલ્ડિંગમાં યુઝ થાય છે. નેક્સ્ટ છે એફ ટાઈપ. એમાં તમે જોઈ શકો છો કઈ રીતે વન સાઈડ વેલ્ડિંગ કરેલું છે ખાલી, બરાબર. એફમાં તમે જોઈ શકો છો આ ટાઈપના બધા છે જ કોર્નર જોઈન્ટ, પણ અલગ અલગ રીતે યુઝ કર્યા છે. બધા યાદ રાખવાની તમારે જરૂર નથી, પણ આ ફર્સ્ટ, આ થર્ડ, આ ખૂબ જ અહીંયા જે ગ્રુવ છે એ તમે અલગ અલગ પ્રકારના કરી શકો છો. એટલે આ 4 ટાઈપના ડ્રો કરવું જરૂરી છે. આ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કોર્નર જોઈન્ટ થયા. એ જ રીતે જુદા જુદા એજ જોઈન્ટ જોવા જઈએ તો આ તમે જુઓ એજ જોઈન્ટ. એ જ રીતે તમે કોઈ આકાર આપીને પછી કર્લ આપીને કરો તો ફ્લેંજ બટ જોઈન્ટ અને ફ્લેંજ કોર્નર જોઈન્ટ. એ ટાઈપના અલગ અલગ એજ જોઈન્ટ પણ તમારે બિલ્ડિંગમાં આવે છે. લેપ જોઈન્ટ જોઈ શકો છો તમે અલગ અલગ ટાઈપના, સિમ્પલ બીવેલ ટાઈપ સિંગલ લેપ, બરાબર છે. જ્યારે સેમ ડાયરેક્શનમાં રાખવું હોય ત્યારે આ ટાઈપનો આકાર આપીને તમે કરી શકો છો. સ્ટેપ લેપ છે, કોર્નર સિંગલ લેપ છે, સ્ક્વેર ગ્રુવ છે, બીવેલ ગ્રુવ છે, ડબલ બીવેલ ગ્રુવ છે, જે ગ્રુવ છે, ફ્લેર બીવેલ ગ્રુવ છે. તમે જે પ્રમાણેનો આકાર આપશો એ પ્રમાણેના તમારા લેપ જોઈન્ટ અને ટી જોઈન્ટના અલગ અલગ પ્રકાર પાડી શકાય છે. તમારે નોર્મલી પૂછાય છે કે આ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ જોઈન્ટ, વેલ્ડ જોઈન્ટ, અને બીજો એક ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે કોર્નર જોઈન્ટ એક્સપ્લેન કરો, તો તમારે આ દોરવાનું જેવું છે. બાકી તમને ડિફરન્ટ ટાઈપ્સ ઓફ જોઈન્ટ જ પૂછે છે એક્ઝામમાં. ઓકે, એટલે આ થાય તમારા ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વેલ્ડ જોઈન્ટ.